નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આજના પોડકાસ્ટની અંદર. આજે વાત કરવી છે એવા વ્યક્તિની જે મારી સાથે મારા બિઝનેસની અંદર 2 વર્ષથી એસોસિએટ થયેલા છે. 2 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયેલો છે અને આજે આ જ બિઝનેસની અંદર મેનેજર લેવલ પર કામ કરે છે. મંથલી 6 ફિગર અર્નર છે. મેડિકલ ફિલ્ડમાં હતા. ડિટેલમાં એ જર્ની તમને બતાવશે જ, કહેશે જ, પણ તમને મારો સંવાદ સાંભળીને ખરેખર મજા પણ આવશે, ઘણું શીખવા પણ મળશે ને આ બિઝનેસ કરવા માગો છો અગર તો ઘણી નવી ટિપ્સ પણ મળશે. તો આપણે વેલકમ કરીએ છીએ કરણભાઈ મકવાણાનું. કરણભાઈ, થોડું તમારા વિશે જણાવશો, ક્યાંથી બિલોંગ કરો છો અને શું કરો છો? સર, બાય પ્રોફેશનલ તો મેડિકલ ફિલ્ડની અંદર તો બેઝિકલી ગુજરાત ભાવનગરથી બિલોંગ કરું છું, જ્યાં પાલીતાણા કહેવાય ને, બગદાણા ભગુડા. પાલીતાણા પેલું જૈન દેરાસર વાળું. જૈન દેરાસર વાળું અને બગદાણા ભગુડા પણ નજીકમાં જ લાગે, એટલે કહેવાય ને કે ગુજરાતમાં ફેમસ છે. સો ત્યાંથી જ બિલોંગ કરું છું. બાય પ્રોફેશનલ મેડિકલ ફિલ્ડની અંદર હતો. મારા સ્ટડીની સાથે એક જોબ પણ ચાલુ હતી. મતલબ કહેવાય ને કે જોબમાં 25-26 હજારની જોબ હતી, કેમ કે 4 વર્ષનો એક્સપિરિયન્સ છે આઈસીયુ, એનઆઈસીયુ, સીપી મશીન વગેરેનો. બસ હવે તો ઓપરેશન થિયેટર લેવાનો સ્ટાર્ટ કરવાનો હતો અને મારું સ્ટડી બી ચાલુ હતું. મતલબ સ્ટડીમાં એવું હતું કે મારે કન્ટિન્યુ 5 વર્ષ કમ્પ્લીટ કરવાના હતા, જ્યાં 1 વર્ષની ફી 1,20,000 હતી. બરાબર. મેડિકલ ફિલ્ડનું એજ્યુકેશન થોડું એક્સપેન્સિવ હોતું હોય છે મારા ખ્યાલથી. તો એ ટાઈમે ઓટીમાં તમારે જવાનું હતું, મતલબ ઓટીને ઓપરેટ કરવા માટે કે એ શીખવાનું હતું કંઈક? ઓપરેશન થિયેટર સ્ટાર્ટ કરવાનું હતું ને મારું સ્ટડી બી ચાલુ હતું. મતલબ ત્યારે થયું કે મતલબ જે સ્ટડી ચાલુ હતું, બરાબર, કન્ટિન્યુ 3 વર્ષ ફી ભરેલી 1,20,000 અને ચોથા વર્ષની ફી 80,000 ભરેલી હતી. બાકીનું પેમેન્ટ કરવાનું બાકી હતું. મતલબ એ સમયે કંઈક સિચ્યુએશન એવી કે મારે એક્સ્ટ્રા ઇન્કમ માટે મતલબ કંઈક અલગ કરવું પડ્યું. મતલબમાં તો જોબની સાથે સાથે તમે કનેક્ટ થયા આ બિઝનેસ મોડેલની અંદર. હા, રાઈટ. કઈ રીતે કનેક્ટ થયેલા? મતલબ ત્યારે થયું એવું કે સિચ્યુએશન મેઇન જે પોઈન્ટ હતો એ હતો કે જે મારું સ્ટડી ચાલુ હતું, મારા સ્ટડીની સાથે જે જોબ ચાલુ હતી, ત્યારે થયું એવું કે જો કે મારા મમ્મી નથી, મારા મમ્મીને કેન્સર હતું. 3 મંથ કન્ટિન્યુ આપણે અહીંયા સુરત જ ભરત કેન્સર હોસ્પિટલની અંદર હતા, જ્યાં કહેવાય ને કે 3.5 લાખ રૂપિયા 5% વ્યાજે લીધેલા છે. સોરી ટુ ડિસ્ટર્બ યુ, બટ મને બી આજે પહેલી વખત એ ખ્યાલ આવે છે, મતલબ ખબર પડી તમારી આ ચીઝને જોઈને. બટ એ પરિસ્થિતિની અંદર કેટલા વર્ષ થયા તમારા મમ્મીને? મારા મમ્મીને જો કે અત્યારે તો 2-2.5 વર્ષ થઈ ગયું છે, બટ ત્યારે સિચ્યુએશન એવી હતી કે જે કહેવાય ને કે ત્યાં થોડોક ફાઇનાન્શિયલી ખર્ચો વધારે થયો હતો, બરાબર. ત્યારે મારે એક્સ્ટ્રા ઇન્કમ માટે કંઈક કરવું પડે એમ હતું. મતલબ ફેમિલી કન્ડિશન એવી આવી ગઈ હતી કે જોબ તો કરતા હતા, ભણતા પણ હતા, એજ્યુકેશનના ખર્ચાઓ જાતે ઉપાડવાની કોશિશ પણ કરતા હતા. એ ટાઈમે હોસ્પિટલના ખર્ચાએ તમારું બધું જે સેટઅપ કરેલું હતું એમાં થોડું ડિસ્ટર્બન્સ આવી ગયું. યસ. તો એ ટાઈમે કંઈક નવી શરૂઆત કરવી, જ્યારે ફેમિલીમાં ખરેખર હેલ્થનો ઇસ્યુ હોય, બરાબર છે, અને ત્યારે માણસ ઇમોશનલ વધારે ડિસિઝન્સ લેતો હોય છે. તો એ ટાઈમમાં પણ તમે એક નવી શરૂઆત કરવાનું ડિસિઝન કઈ રીતે લઈ શક્યા? હા, એનું કારણ એ હતું કે મેં જે શરૂઆત કરી ફોરએવરની જર્નીની, એનું મેઇન રીઝન એ હતું કે જ્યારે મેં હોસ્પિટલની અંદર, જો કે મારા મમ્મી એક્સપાયર થઈ ગયા હતા, બટ ત્યારે જે હોસ્પિટલની અંદર મેં 3.5 લાખ રૂપિયા 5% વ્યાજે લીધેલા હતા. 3.5 લાખ રૂપિયા તો મોટા નથી, બટ કહેવાય ને કે 5% વ્યાજે લીધેલા, કહેવાય ને કે ડે બાય ડે, મતલબ સમય જેમ નીકળતો જાય એમ વ્યાજ વધતું જવાનું છે ને, એમાંથી માણસ પછી ઊંચો ના આવી શકે અગર એ ટાઈમલી કમ્પ્લીટ ના કરે. અને ત્યારે બરાબર થયું કે બધું કામ પત્યું, બરાબર. ત્યારે હવે વિચાર એ આવ્યો કે 25-26 હજારની જોબમાં ગણો ને તો 17,500 રૂપિયા વ્યાજ આવતું અને જે ખર્ચો થયેલો અને બહુ બધી ચીજો તો. એ સિચ્યુએશનની અંદર મેં 25-26 હજારમાંથી મારી જે કહેવાય ને કે વ્યાજ ભરવું કે ઘરના ખર્ચા કાઢવા કે પછી જે નાનું મોટું ઘરના ખર્ચા બધું હોય. તમે બંને બ્રેકડાઉન સાથે જોયેલા, ઇમોશનલ બ્રેકડાઉન અને ફાઇનાન્શિયલ બ્રેકડાઉન. બિલકુલ બ્રેકડાઉન. હા, ત્યારે થયું એવું કે મતલબ કહેવાય ને કે ન્યાય આગળનું ફ્યુચર, મારું ફ્યુચરનું બી જોવું, હજી સગાઈ મેરેજ બી બાકી છે. સો એ બધું પ્લાનિંગ કરવાની તમને બહુ વધારે ઉતાવળ લાગે છે. ત્યારે તો મતલબ કહેવાય ને કે ફ્યુચરનું આપણે વિચારવું જોઈએ ને, કેમ મતલબ કે ત્યારે તો મતલબ સમજી શકું છું જોક સપાટ, બટ એ કન્ડિશનની અંદર તમને ખ્યાલ હતો કે ફેમિલીને આગળ વધારવા માટે એ બધી ચીજો આવવાની છે. મતલબ સિચ્યુએશન એવી હતી કે ત્યાં કંઈક અલગ કરવું પડે એમ જ હતું. એટલો ખ્યાલ આવી ગયો હતો કે જોબથી એ પોસિબલ નહીં થાય, મતલબ જે તમારો ડેબ્ટ હતો એ ક્લિયર નહીં થાય. બિલકુલ. તો એ ટાઈમમાં ફોરએવર આવ્યું. તો
કઈ રીતે તમે ડિસિઝન લીધું? ઓલરેડી તમે ફાઇનાન્શિયલી સ્ટ્રગલિંગ મોડમાં હતા, ઇમોશનલી બી બ્રેકડાઉન તમારું બહુ મોટું બ્રેકડાઉન કહેવાય માણસની અંદર જ્યારે આ સ્થિતિ આવતી હોય છે, બટ એ ટાઈમે પણ તમે ડિસિઝન કઈ રીતે લઈ શક્યા? પહેલી ચીજ તો એ કે લાઈફની અંદર પ્રોબ્લેમ તો હરેક લોકોને હોય છે, કદાચ લાખ કરોડ આવે છે કે 5000 આવે છે. મતલબ જે સિચ્યુએશન એવી હતી કે પ્રોબ્લેમ લાઈફની અંદર હંમેશા બે રીતે હોય છે. એક તો ટેમ્પરરી હોય અને એક રેગ્યુલર હોય છે. જો એનું તમે સોલ્યુશન કાઢો ને તો રેગ્યુલર પ્રોબ્લેમ જે હોય ને એ બ્રેકડાઉન થઈ જાય, અને ટેમ્પરરી જે પ્રોબ્લેમ હોય એનું તમે સોલ્યુશન કરી લ્યો ને તો ઓલ ઓવર મતલબ બધું રેગ્યુલર પાછું જે હતું એને તમે હેન્ડલ તમારા કરી જે શકશો. પ્રોબ્લેમ્સ છે ને મતલબમાં. સોલ્વ કરવાનું વધારે બેટર સમજ્યું એ ટાઈમ. હા, અને ત્યારે મેં સ્ટ્રોંગ ડિસિઝન લઈ અને સ્ટાર્ટઅપ કર્યું. ત્યારે મેં ઘણા બધા ચેલેન્જીસ ફેસ કરેલા છે. ઓબ્વિયસ વસ્તુ છે, ચેલેન્જીસ તો તમે ફેસ કરેલા જ હશે, બટ એ ચેલેન્જીસની અંદર પણ નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ સાંભળતા શું તમે આ પહેલી વખત સાંભળેલો આ બિઝનેસનો કોન્સેપ્ટ? અત્યારે તો મેં પહેલી વાર જ સાંભળેલો બિઝનેસ નેટવર્ક માર્કેટિંગ ઇન્ડસ્ટ્રી. જ્યારે હું સ્ટડી મારું ચાલુ હતું, મતલબ જ્યારે કહેવાય ને કે સમજણ નહોતી બિઝનેસની, જોબની, કોઈ ચીજ. બરાબર છે. જ્યારે સ્ટડી હતું ને ત્યારે મારો એક વિચાર હતો જ કે લાઈફની અંદર કરવો ને તો બિઝનેસ કરો. બિઝનેસ શું એ મને નહોતી ખ્યાલ. જ્યારે હું 5મું 6ઠું આઈ થિંક મારા ખ્યાલથી મને એક વિચાર આવેલો. મારા કાકાએ મને પૂછેલું કે તારે શું કરવું છે એમ. ત્યારે મેં આન્સર આપેલો બિઝનેસ કરવો છે. કેમ કે મને એક ચીજનો ખ્યાલ હતો કે બિઝનેસથી પૈસા આવે. બિઝનેસ એટલે શું એ મને કરિયાણાની દુકાનની બિઝનેસ કહેવાય ને પાણીપુરીની લારીની બિઝનેસ કહેવાય એ બી મને નહોતી ખબર, બટ એ ખ્યાલ હતો કે બિઝનેસથી પૈસા આવે. બરાબર. તમને એટલો ખ્યાલ હતો કે કોઈ જોડે હું નોકરી જિંદગીભર કરું એનાથી પોતાનું કંઈક એવો બિઝનેસ સેટ કરું જેથી હું વધારે પૈસા કમાઈ શકું, આગળ વધી. હા બિલકુલ. બટ ઘરના લોકોનું બધાનું જે પ્રમાણે હતું એ પ્રમાણે જોબ સ્ટાર્ટ કરવી પડી. અને એટલે પરિસ્થિતિ માણસને ઘણા ના કરવા હોય એવા કામ પણ કરાવતી હોય છે, મજબૂરીની અંદર, જવાબદારીઓની અંદર. એ તમે કરેલું, બટ બિઝનેસ સ્ટાર્ટઅપ કરી દીધો પછી શું એવી ચીજો તમારી જોડે થઈ કે તમે એમાં ફોકસ કરીને આગળ વધી શક્યા? જ્યારે મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે મારું એક તો હરેક કોઈ ચીજ શરૂઆત કર્યા પહેલાં એક તો એનું રીઝન હોય અને બીજું એનું વિઝન હોય. ફોર એવર સ્ટાર્ટ કરવાનું રીઝન હતું અને આગળનું વિઝન છે. તો મતલબ એ બે ચીજો તમને હંમેશા સામે હતી કે મારું આ કારણ પણ સ્ટ્રોંગ છે અને મારું લોંગ ટર્મમાં વિઝન પણ સ્ટ્રોંગ છે. બિલકુલ. તો એ તમને હું માની શકું કે તમારું ડ્રાઇવિંગ ફોર્સ હતું આગળ કામ કરવા માટે, પુશ કરવા માટે. તો ઘણા લોકો કામ કરતા હોય છે આપણી ઇન્ડસ્ટ્રીની અંદર. તમે 2 વર્ષ ઉપર થયેલું છે મારા ખ્યાલથી તમને. આપણી ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા લોકો કામ કરવા આવે છે, કામ કરતા હોય છે, કરતા રહેતા હોય છે. તો નાની નાની ચીજોને એને રોકતી હોય છે. તમને શા માટે એ ચીજોએ ના રોકી? કેમ કે પહેલી ચીજ તો એક મને ખ્યાલ હતો કે નેટવર્ક માર્કેટિંગ ઇન્ડસ્ટ્રી જે છે હરેક ધંધાનો નિયમ છે, નેટવર્ક હોય ને તો તમારો બિઝનેસ વધવાનો હશે. મતલબ હા, એકચ્યુઅલી વાત તમારી 100% સાચી છે કે આજે કોઈ પણ બિઝનેસીસ હોય, નેટવર્કિંગ એક બેઝિક કોન્સેપ્ટ છે. નેટવર્ક વગર કોઈ ધંધો ના ચાલતો હોય. પછી એ તમે રિક્રુટમેન્ટ કરીને બિલ્ડ કરો છો, તમારું જે સર્કલ છે એમાં બિલ્ડ કરો છો. અને આપણા ગુજરાતની અંદર નહીં, કોઈ પણ જગ્યાએ ધંધાઓ ચાલતા હોય છે, રેફરન્સથી વધારે ધંધાઓ થતા હોય છે. તો એ કોન્સેપ્ટ તમને અહીંયા ક્લિયર થઈ ગયો હતો કે મારે નેટવર્ક બિલ્ડ કરવાનું છે, તો શા માટે કરવાનું છે? હા બિલકુલ. કેમ કે ધંધો હંમેશા બે રીતે થતો હોય. ગુજરાતી લોકો તેને તો મોસ્ટ ઓફ ખ્યાલ જ હશે. એ ધંધો બે રીતે થતો હોય. મતલબ તમે કોઈ ઓફલાઈન ટ્રેડિશનલ બિઝનેસ કરો છો, અગરબત્તીની શોપ છે, કરિયાણાની શોપ છે, એ ધંધો એ રીતે થતો હોય કે તમે વસ્તુ આપો છો, પેમેન્ટ લ્યો છો, ત્યાં તમને 1-2% પ્રોફિટ મળતું હોય. બિકોઝ હોલસેલર, રિટેલર, ડિસ્ટ્રીબ્યુટર, મતલબ અધવચ્ચે પ્રોફિટ જતું હોય. અને બિઝનેસ ડાયરેક્ટ સેલિંગ એ બીજી રીતે બિઝનેસ થતો હોય છે. એ બિઝનેસ ઓફલાઈન ટ્રેડિશનલ બિઝનેસ છે. અને બીજો બિઝનેસ થતો હોય છે આપણે એક સર્વિસ બેઝ ઉપર. મતલબ તમારો પોતાનો કારનો શોરૂમ છે, બાઇકનો શોરૂમ છે. લોકોને જે બિઝનેસ નોલેજ છે, તમે તો મેડિકલ ફિલ્ડમાં હતા, બરોબર છે, સ્ટુડન્ટ પણ હતા. તો આ બિઝનેસનું નોલેજ જે તમને આવ્યું, બધા અલગ અલગ બિઝનેસીસ મોડલ કઈ રીતે કામ કરતા હોય, એ નેટવર્ક માર્કેટિંગ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી આવ્યું કે પહેલાં પણ હતું? ના, એ મને નેટવર્ક માર્કેટિંગ ઇન્ડસ્ટ્રીની આવ્યો. ત્યાંથી જે આપણા લીડર છે, જે લોકો ઓલમોસ્ટ 1 લાખથી માંડી અને 19-20 લાખ રૂપિયા સુધીની પણ ઇન્કમ છે ફોર એવરની અંદર, એ લોકોના જે કંઈ સ્કિલ પર ટ્રેનિંગ વગેરે છે, મીટિંગ ટ્રેનિંગ સિસ્ટમ છે, એ આખી આ સિસ્ટમનો પાવર છે. મતલબ એ નોલેજ તમને અહીંયાથી મળેલું છે? હા બિલકુલ. તો એને તમે એક પ્લસ પોઈન્ટ માનો છો કે હા, એ મારા બિઝનેસને પણ ગ્રો કરવામાં અને માર્કેટને સમજવામાં પણ તમને મદદ કરે છે? મતલબ કહેવાય ને કે આપણા સ્કિલ પર માર્કેટના જે ટ્રેડિશનલ બિઝનેસ છે, અહીંયાનો બિઝનેસ છે, બિઝનેસ રિલેટેડ લાઈફને ચેન્જ કરવા માટે, લાઈફસ્ટાઈલ વગેરે, અને કહેવાય ને કે એક લાઈફ ટાઈમ માટેની ગ્રોથ માટેની ઇમ્પોર્ટન્ટ છે.
મતલબ અહીંયા તમે ચલો ગ્રોથ કરો છો, ફાઇનાન્શિયલી તો તમે ગ્રોથ આવો જ છો, રાઈટ? બટ એવા શું બીજા પ્લસ પોઈન્ટ બેનિફિટ તમને દેખાય છે નેટવર્ક માર્કેટિંગ બિઝનેસની અંદર જેના લીધે તમને પોતાને એક એ ગમે છે અંદરથી કે હા આ વસ્તુ મારી માટે બેનિફિટ? એનું મેઇન પોઈન્ટ તો એ જ છે કે જો બિઝનેસનો ધંધાનો નિયમ હોય, માર્કેટનો તમે કોઈ ટ્રેડિશનલ બિઝનેસ કરો છો, એક તો ત્યાં તમે લાખો રૂપિયા રોકો છો, બરાબર, છતાંય લાઈફ ટાઈમ માટે તમારે વારંવાર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. બીજી ચીજ છે કે માર્કેટના ટ્રેડિશનલ બિઝનેસ રેસ ઉપર ચાલતા હોય. અત્યારે તમે જુઓ છો, તમે કદાચ 3 લાખની કોઈ બી દુકાન, શોપ, કોઈ બી કદાચ 10 લાખ રૂપિયા રોકો છો. હવે એને આપણા ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરું તો 80% લોકો ઓફલાઈન ટ્રેડિશનલ બિઝનેસની અંદર સક્સેસ શા માટે નથી થતા? માર્કેટના બિઝનેસ એક તો રેસ પર ચાલતા હોય. તમે 3 લાખનો કોઈ બી ધંધો સ્ટાર્ટ કરો છો, આગળના 3 વર્ષના બેઝની અંદર કોઈ બી લોકો બીજા 5-10 લાખ રૂપિયા રોકીને એ જ બિઝનેસ સ્ટાર્ટ કરે તો માર્કેટ ડાઉન થવાની છે, કોમ્પિટિશન પણ છે અને બ્રેક ઇવન આવતા પણ ટાઈમ લાગે છે. અને ત્રીજું મેન અને ઇમ્પોર્ટન્ટ ચીજ છે નેટવર્ક. હવે તમે સપોઝ માની લો તમે જુનાગઢથી છો, તમે જુનાગઢની અંદર કદાચ 15 લાખનો કોઈ બિઝનેસ કરો છો તો ભાવનગર, સુરત, રાજકોટથી તો કોઈ લોકો ત્યાં નથી આવવાનું, કેમ કે ઓફલાઈન ટ્રેડિશનલ બિઝનેસ છે. અને અહીંયા જોવો છો તો ફાસ્ટ ટ્રેક મોડ ઉપર ગ્રોથ. મતલબ નેટવર્ક માર્કેટિંગ બિઝનેસમાં તમને હાલના સમયમાં એ ચીજો ક્લિયર છે કે હું ગમે ત્યાં બેઠો છું, હું ગ્લોબલી બિઝનેસ એક્સપાન્ડ કરી શકીશ. બિલકુલ. અને બીજી ચીજ, જે લાખો રૂપિયા રોકીને પણ બ્રેક ઇવન આવતા 1.5-2 વર્ષ, 3-4 વર્ષ નીકળી જતા હોય છે ટ્રેડિશનલ બિઝનેસમાં, એ વસ્તુનો ટાઈમ અહીંયા બહુ શોર્ટ છે. બિલકુલ. હું તો ગામમાં જોઉં છું, લોકો પેઢીઓથી જે એનો બિઝનેસ ચલાવે છે, જનરેશનથી ટ્રાન્સફર કરતા હોય છે, ચાલે છે, એ બી હજી એમનામ જ ચાલે છે. જે સ્ટ્રગલિંગ છે, ચીજો જોઈએ છીએ આપણે, મતલબ એ ચાલે છે પણ દોડતું નથી કે આગળ વધતું નથી. ફાસ્ટ ટ્રેક મોડ ઉપર ચાલુ હોય અને દોડવું હોય ને તો સોશિયલ મીડિયામાં આવવું પડે. મતલબ તો થોડો ચેન્જ એક્સેપ્ટ કરવો પડે, ચેન્જીસ લાવવા, અને એ તમને અહીંયા પ્લસ પોઈન્ટ વાળી ચીજ લાગે છે. અને ચેન્જીસ બી પેઇન આપે છે. ચેન્જ પેઇન આપે છે, ચેન્જ ઓલવેઝ પેઇન આપતા જ હોય છે. બટ એ ચેન્જ સારા માટે છે કે એ ચેન્જના પેઇન ના લેવા જોઈએ? ઓબ્વિયસ ચીજ સારા માટે જ હોય ને, બિકોઝ મેં મારી લાઈફને ચેન્જ કરી છે. જ્યારે મેં તમને હમણાં પહેલાં વાત કરી ને કે જે સમયે મારે સ્ટડી જોબ ચાલુ હતું, 3 મંથ મેં સ્ટડી જોબ છોડેલું, અને જે મારા મમ્મી એક્સપાયર થયા એ પછી જે ખર્ચો હતો, જે બર્ડન હતું, જે આગળનું ફ્યુચર હતું, બધી ચીજોનું વિચારીને મારો કોન્ફિડન્સ લેવલ ડાઉન નથી થયો, ત્યાંથી અપ ગયો કે હવે મારે કંઈક અલગ તમે એઝ અ કરવાનું મોટિવેટિંગ ફેક્ટર યુઝ કર્યું. બિલકુલ. અને એ સમયે જ તમારી રીલ જોઈને મેં બિઝનેસ વગેરે સ્ટાર્ટ કરેલો. ઇન્સ્ટાગ્રામથી તમારી સાથે કનેક્ટ થયો અને ત્યાંથી જ એક શરૂઆત કરી મારી જર્નીની. તો જર્નીની શરૂઆત કરી લીધી. આજે તમે એક લીડર છો, રાઈટ? એક તમારી પાસે પણ સારી એવી ટીમ છે, નેટવર્ક છે, તમે જે વાત કરો છો, તો એ લોકોને સપોર્ટ કરવા માટે શું સિસ્ટમ છે તમારી પાસે? એ લોકોને સપોર્ટ કરવા માટે આપણી પાસે લીડ મેનેજમેન્ટ સિસ્ટમ છે. ઓકે. મતલબ કહેવાય ને કે મીટિંગ ટ્રેનિંગ સિસ્ટમ છે, અને મેન અને ઇમ્પોર્ટન્ટ સપોર્ટ સિસ્ટમ છે. સપોર્ટની અંદર શું શું ચીજો ઇન્ક્લુડ થતી હોય છે? સપોર્ટની અંદર આપણી પાસે એક તો જે મીટિંગ ટ્રેનિંગ સિસ્ટમો છે, બરાબર, જે લીડર ઓલમોસ્ટ અત્યારે જે ઇન્કમ પર છે, જે લેવલ પર છે, એ જ લોકો તમને ગાઈડ કરવાના છે કે જે લોકો ત્યાંથી પસાર થયા છે. મતલબ મેન્ટર્સ સારા છે? હા, બિલકુલ. એક જ મેન્ટર છે કે ઘણા બધા છે? ઘણા બધા છે. સો એ તમને શીખવાડે છે અને એને તમે એપ્લાય કરો છો તમારી લાઈફમાં? બિલકુલ. તો આગળ કોણ વધે છે? બધા જ વધે છે કે કોઈ વધતું જ નથી? જે લોકો ફોકસ કરે છે, જે લોકો જેનો માઇન્ડસેટ છે કે મારે કંઈક અલગ કરવું છે, એ લોકો 110% આગળ વધવાના. મતલબ આ પહેલાં જેવું છે કે 100 લોકોનો સ્ટુડન્ટ્સનો ક્લાસ હોય તો 100 કદાચ ડૉક્ટર કે 100 એન્જિનિયર કે 100 MBA ના બને, બટ જેમનું જ્યાં વિઝન છે એ વસ્તુ પર આગળ વધે. તો આ બિઝનેસની અંદર પણ એવી માન્યતાઓ બની ગયેલી હોય છે, અથવા તો ટાઈમ બિંગ એ ચીજોને લોકો એક્સપિરિયન્સથી એ મિથ બનાવી દેતા હોય છે કે નેટવર્ક માર્કેટિંગ બિઝનેસમાં ઉપરના લોકો બહુ જ વધારે કમાતા હોય છે, નીચેના લોકો સ્ટ્રગલિંગમાં જ રહેતા હોય છે. શું આ હકીકત છે? હા, હોઈ શકે. એનું કારણ એ છે કે લોકોને અત્યારે તમે જુઓ ને તો તરત જ તે મતલબ જોઈએ છે જે ચીજો, મતલબ કોઈ બી શરૂઆત કરે છે ને તો એને ઇન્સ્ટન્ટ જોઈએ છે. તો ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનની અંદર લોકો તરત ચીજો મેળવવા માંગતા હોય છે, અને એ ટાઈમે એમને શું એવું ચેન્જ લાવવો જોઈએ કે જેથી કરીને કન્સિસ્ટન્ટલી એના ઉપર કામ કરી શકે? લોકો કોઈ બી બિઝનેસ સ્ટાર્ટ કરે, એની પાસે જો મેન્ટોર નથી તો ઓબ્વિયસ ચીજ છે, લોકોને ઇન્સ્ટન્ટ જે જોઈએ છે, મતલબ કોઈ ડબલ કરવાની સ્કીમોમાં ફસાઈ જાય છે, પછી એમ કે ઓનલાઈન ફ્રોડ છે, આ છે, તે છે. બટ અહીંયા જે મેન્ટોર છે, જે તમને સ્ટેપ બાય સ્ટેપ ચીજો ગાઈડ કરવાના છે, તો એને ફોલો કરવી જોઈએ. એને ફોલો કરવી જોઈએ. ઓકે, ધેટ્સ ગ્રેટ. અને તમારા
ફોરએવરની જર્નીની અંદર એક્ઝેક્ટ કેટલો એક્સપિરિયન્સ છે તમને? કેટલા ટાઈમથી તમે કામ કરો છો? મારે ફોરએવરની અંદર તો 2 વર્ષ થઈ ગયા છે. 2 વર્ષ થઈ ગયા છે. 2 વર્ષમાં તમારા લાઈફના મેજર ઇમ્પ્રુવમેન્ટ્સ જે તમે નોટ ડાઉન કરેલા હોય કે આ ચીજો મેં બહુ ડ્રાસ્ટિક લેવલે ચેન્જ થઈ? મતલબ કહેવાય ને કે પહેલી ચીજ તો એ કે મતલબ જે મારી લાઈફની અંદર જે મને નોલેજ નહોતું એ લોટ ઓફ લર્નિંગ્સ મને મળેલું છે. મેં મારી લાઈફને ચેન્જ કરેલી છે. ડે બાય ડે મારી ગ્રોથ વધે છે અને મારી સાથે મારી ટીમની ગ્રોથ વધે છે. શું તમારા લર્નિંગને તમે તમારા સક્સેસ માટેનું એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર માનો છો? હા બિલકુલ. બિકોઝ મેં જે લર્નિંગ લઈને આગળ વધું છું, ઓબ્વિયસ ચીજ છે ફોરએવરનું પ્લેટફોર્મ એ રીતે ડિઝાઇન કરેલું છે કે જો મારે આગળ વધવું છે તો મારે મારી ટીમને સપોર્ટ કરીને આગળ વધવું પડશે. બરાબર. મારી ગ્રોથ એમાં નથી કે મેં તમારું સ્ટાર્ટઅપ કરાવી દીધું તો તમે બિઝનેસ ઓકે છે, બટ મેં તમને આગળ વધારીશ તો મારી ગ્રોથ વધશે અને હું મારા એક લોંગ ટર્મના વિઝનથી તમે ચાલો છો કે તમારી જોડે આવનારા લોકોને પણ તમે સપોર્ટ કરીને આગળ વધારો? હા બિલકુલ. એક તો મારી ટીમની અંદર 60 વર્ષની એજના લેડી છે દ્વારકાથી, ઓકે, ઓલમોસ્ટ અત્યારે સુપરવાઇઝર લેવલ પર છે ને સમથિંગ ગણો તો 30-35 થી 40-45 હજાર સુધીની ઓલમોસ્ટ વેરિયેબલ ઇન્કમ એની રહેતી હોય છે, કમિશન ઇન્કમ હોય છે નેટવર્ક માર્કેટિંગમાં. તો એ 60-70 વર્ષના લોકો પણ તમારી જોડે કામ કરી શકે છે એવું કંઈ સિસ્ટમની અંદર પાવર છે કે તમે પર્સનલી એમને કોઈ શીખવાડતા હોવ છો? બિલકુલ સિસ્ટમનો પાવર છે. બિકોઝ મારી ટીમની અંદર 17-18ની એજથી માંડી અને 60-65 એજના લોકો પણ છે. તો જ્યારે માસ હોય લોકોનું, બરાબર, વેરાયટી ઓફ પીપલ્સ તમારી જોડે કનેક્ટેડ થતા હોય તો તમને નવા નવા એક્સપિરિયન્સ થાય. એ એક્સપિરિયન્સને તમે એન્જોય કરો છો કે એને ટ્રબલ તરીકે લઈને અટવાઈ જાઓ છો? એ એક્સપિરિયન્સને હું લર્નિંગ તરીકે જોઉં છું એક નજરે. એમ મતલબ કેમ કે તમારી પાસે હર વખતે નવા પ્રોબ્લેમવાળા લોકો આવતા હશે. હા બિલકુલ. ત્યાંથી એક મારી લાઈફની અંદર બી ત્યાંથી ચેન્જ આવે છે અને મારી લાઈફની અંદર પણ લર્નિંગ આવે છે ત્યાંથી. મતલબ એ પ્રોબ્લેમને તમે તમારી લાઈફમાં પણ લર્નિંગ તરીકે લઈને સોલ્વ કરી શકો છો ને ઘણા બધા લોકોને એ ગાઈડન્સ પણ આપી શકો છો. હા બિલકુલ. સો તમારી ફોરએવરની જર્નીની અંદર આગળના 5 વર્ષમાં તમારું કોઈ એવું ડ્રીમ જે તમે કમ્પ્લીટ કરશો? જો કે નોર્મલ ડ્રીમ તો હરેક વ્યક્તિના હોય છે, ગાડી, 4 વ્હીલ, મકાન, બરાબર. મારા ડ્રીમ 5 વર્ષના કીધો તો 5 વર્ષની અંદર એ તો ફિક્સ છે, કાર, ગાડી, મકાન. બટ એનાથી ઉપર ગણો ને તો હજી બહુ બધા ડ્રીમ છે. જેવા કે હું શેર નહીં કરી શકું, બટ તમે અંદાજો લગાડી શકશો કે મારું એક વિઝન છે કે ફોરએવરની અંદર 1 વર્ષની અંદર 1 લાખની ઇન્કમ થવી જોઈએ મંથલી. મતલબ 5 વર્ષની અંદર 5 વર્ષ પછી 5 લાખ સુધીની ઇન્કમ હોવી જોઈએ મંથની. 2 વર્ષ થયા છે તો 2 વર્ષ પછી મહિનાની ઇન્કમ 2 લાખની હોવી જોઈએ. મતલબ 1 વર્ષની અંદર મંથલી ઇન્કમ ₹1 લાખ વધવી જોઈએ. હર વર્ષે તમારી મંથલી ઇન્કમમાં એટલીસ્ટ લાખનો વધારો થવો જોઈએ. ઓકે, ધેટ્સ ગ્રેટ. શું તમે કહેવા માગશો તમારા જે દર્શકો સાંભળે છે તમને, આજે ઘણા લોકો તમને સાંભળે છે, એને શું એવા પોઈન્ટ્સ કહેવા માગશો કે જેની મદદથી એ એમના કરિયરમાં આગળ વધવા માટે કંઈક પ્રોપર ડિસિઝન લઈ શકે બિઝનેસને લઈને? લોકો હરેક વ્યક્તિ ઇન્ડિપેન્ડન્ટ થવા માંગતા હોય છે, બટ પોતાના ડિસિઝન નથી લેતા, જેના લીધે એ ક્યાંક ને ક્યાંક અટકાય છે. પહેલું તો ડિસિઝન લેવું, જાતે લેવું જોઈએ. બીજી ચીજ એ છે કે હરેક વ્યક્તિ જે મતલબ કોઈ બી લોકો બિઝનેસ સ્ટાર્ટ કરે છે, બરાબર, ઓબ્વિયસ ચીજ છે, લોકોને નોલેજ નથી હોતું બટ બિઝનેસ સ્ટાર્ટ કરે છે. અહીંયા એક મેન્ટરશિપ સિસ્ટમ છે, રાઈટ, કે એક મેન્ટોર મળે છે જે તમને હરેક ચીજો ગાઈડ કરતા હોય છે. જે લોકોને ડર હોય છે સ્ટાર્ટઅપ કરતી વખતે કે મને કોઈ શીખવાડવા વાળું નથી, બિઝનેસ ફિલ્ડની અંદર જનરલી એ ચીજો થતી હોય કે તમારે જાતે ટ્રાય આઉટ કરવી પડતી હોય બહુ બધી ચીજો. અમે તમને હમણાં કીધું ને કે 3 વર્ષની બેઝની અંદર 80% લોકો સક્સેસ નથી થતા. એનું રીઝન એ જ છે કે એ કન્ફ્યુઝ હોય કયો બિઝનેસ સ્ટાર્ટ કરવો, શું સ્ટાર્ટ કરવું. ઘણા લોકો એવા બી હોય છે જે સ્ટાર્ટઅપ કરીને પણ ફેલ થઈ જાય તો એને એક ફેલિયરનો બેન્ચમાર્ક સમજી લે ને પછી કોઈ નવી ચીજો સ્ટાર્ટ જ ના કરે, બીકોઝ એની પાસે મેન્ટોર નથી અને એનો નોલેજ નથી. તો લાઈફમાં મેન્ટરની કેટલી ઇમ્પોર્ટન્સ છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીકોઝ હવે લોકો ઓનલાઈન બિઝનેસને ફ્રોડ શા માટે સમજે છે? લોકો યા તો કંઈક ને કંઈક ગેમ, ટ્રેડિશનલ શેર માર્કેટ કે એવી કોઈ ડબલ કરવાની સ્કીમો કે લોનમાં ફસાઈ જાય છે, ત્યાં ફ્રોડ થતું હોય છે, તો એ લોકો એને ફ્રોડ માની લેતા હોય છે અને 4 લોકો 40 લોકો સુધી વાત પહોંચાડતા હોય છે. બટ મતલબ લોકોને નોલેજ જ નથી, તો પછી તો એ નોલેજ લેવા માટે મેન્ટરની જરૂર છે. એ મેન્ટર તમારે જાતે સિલેક્ટ કરવો જોઈએ કે કોઈ તમને આપેલો છે પકડી લેવો જોઈએ?
મતલબ સોસાયટીમાંથી કોઈને મેન્ટર સિલેક્ટ કરી લેવો જોઈએ કે તમારી જાતે જે બિઝનેસની અંદર આગળ વધેલો છે એને એઝ અ મેન્ટર સિલેક્ટ કરવો જોઈએ? જે લોકો ઓબ્વિયસ ચીજ છે, તમારે ડૉક્ટર બનવું છે તો તમે ડૉક્ટર પાસેથી જ સલાહ લેવાના છો ને, બરાબર? તો ઓબ્વિયસ ચીજ છે, જે લોકો તમે બિઝનેસ સ્ટાર્ટ તમે કરો છો, બરાબર, જે લોકો ઓલરેડી ઓલમોસ્ટ અત્યારે જે બિઝનેસ લેવલ પર છે અને એ લોકો ગ્રોથ લઈને આગળ વધે છે, તો ઓબ્વિયસ ચીજ છે તમારે તો એની સલાહ લેવી જોઈએ ને. તો પણ ઘણી વખત આપણા આજુબાજુના લોકોનું સાંભળીને આપણે ઘણી વખત રોકાઈ જતા હોઈએ છીએ. તો એવી કન્ડિશનની અંદર તમારો કોઈ સ્પેશિયલ મેસેજ? સ્ટ્રોંગ ડિસિઝન. ધેટ્સ ગ્રેટ. સેલ્ફ ડિસિઝન. સેલ્ફ ડિસિઝન, ઓકે. ઘણા લોકોને ડર હોય છે હંમેશા, બરાબર છે, કે ભાઈ હું કંઈક કરી શકીશ કે નહીં, હું આગળ વધી શકીશ કે નહીં. એ ડરને દૂર કઈ રીતે કરવો? મતલબ લોકોને એવો ડર હોય છે કે મતલબ હું આમાં સ્ટાર્ટઅપ કરીશ, આગળ વધીશ કે નહીં. ઓબ્વિયસ ચીજ છે, આગળ વધવાના છો. તમે જો કામ કરો છો ને મહેનત કરો છો ને તો આગળ વધવાના છો. એનું તમને તમારા કામ અને મહેનત ઉપર ભરોસો છે તો તમે આગળ વધશો જ. હા બિલકુલ. લોકો ડબલ કરવાની સ્કીમમાં ફસાવાના છે. ડબલ ડાયરેક્ટ જોવો એને ઇન્સ્ટન્ટ પેમેન્ટ જોઈએ, ડબલ જોઈએ છે તો પછી ત્યાં ફ્રોડ થવાનું છે ને. બટ જ્યાં મહેનત કરવાની છે, કામ કરવાનું છે, ત્યાં તો એનું રિઝલ્ટ આવવાનું જ છે ને. તો અહીંયા હું એક ઓર ક્વેશ્ચન પૂછવા માંગીશ, લોટરી માઇન્ડસેટ કે મહેનત માઇન્ડસેટ? મહેનત માઇન્ડસેટ. શા માટે? બિકોઝ તમે મહેનત કરો છો. હવે સિમ્પલ, આપણો બિઝનેસ જે રીતે ડેવલપ કરેલો છે, તમે એક તો ફ્રીડમવાળો બિઝનેસ છે કે એની ટાઈમ તમે વર્ક કરી શકો છો, ભલે તમે 2 કલાક બી વર્ક કરો છો. તો ફ્રીડમ તો છે. ઘણા લોકોને હું જોઉં છું, ઓબ્ઝર્વ કરું છું, તમે બી આટલા ટાઈમથી કામ કરો છો, ઓબ્ઝર્વ કરેલું હશે કે લોકો પહેલા જ દિવસથી ફ્રીડમ એન્જોય કરવા માંગે છે કે પહેલા જ દિવસથી હું બિઝનેસની અંદર ફ્રીડમ એન્જોય કરું, કામ બી મજા આવે ત્યારે કરું બી ના કરું, 1 દિવસ કરું, 5 દિવસ કરું, મહિનામાં 2-4 દિવસ જ કરું. તો શું એ પહેલા જ દિવસથી ફ્રીડમ એન્જોય કરવી જોઈએ કે પહેલા જ દિવસથી ફ્રીડમ મળી જતી હોય છે બિઝનેસમાં? ના, પહેલાં વર્ક પર ફોકસ કરવું પડે. બિકોઝ વર્ક ઇઝ ધ પ્રાયોરિટી. તમે જો એનો પ્રાયોરિટી આપો છો, હવે સિમ્પલ ઓબ્વિયસ ચીજ છે, તમે જોબ કરો છો તો ત્યાં સવારથી માંડી સાંજ સુધી જોબ કરવાના છો ને. રાઈટ. ત્યાં કોઈક 2 શબ્દો કહે તો તમે સાંભળવાના છો ને. અને ત્યાં તમારા સ્કિલ પ્રમાણે તમારા સ્કિલ લાખ રૂપિયા કમાવાના હોય, છતાંય જો તમે સવારથી માંડી સાંજ સુધી તમે ત્યાં સ્ટ્રગલ કરો છો, મહેનત કરો છો, છતાંય તમારી ઇન્કમ તો ત્યાં જ છે ને, કે જે તમે ફિક્સ કરેલી છે તમારા એમ્પ્લોય, કે જ્યાં તમે ફિક્સ કરેલી છે. તો અહીંયા એ જે ચીજો થાય છે, બરાબર છે, કે નેટવર્ક માર્કેટિંગ બિઝનેસની અંદર ખાસ કરીને આપણે ફોરએવર જોડે સંકળાયેલા છીએ. ફોરએવરની અંદર એ ફ્રીડમ કેટલા ટાઈમમાં મળતું હોય છે? મતલબ અંદાજિત હું અમને પૂછું તો ફોરએવરની અંદર તો ડ્રીમ લેવલ છે મેનેજર સુધી સ્ટ્રગલ કરો, ત્યાંથી તમારી લાઈફને એન્જોય કરતાં કરતાં ગ્રોથ મોડની અંદર આગળ વધો. મતલબ સ્ટ્રગલ તો અહીંયા પણ થોડું ઘણું છે, સ્ટ્રગલ તો કરવું જ પડશે, અને કદાચ કોઈ પણ ફિલ્ડની અંદર હશે, કોઈ બી ફિલ્ડની અંદર. તો જે લોકો મહેનતના મોહતાજ નથી, મહેનત જેને નથી ગમતી, અથવા તો જેમને તરત બધું જોઈએ છે, એમને આ બિઝનેસ આઈ થિંક ના સ્ટાર્ટ કરવો જોઈએ. બિલકુલ ના સ્ટાર્ટ કરવો જોઈએ. જેમ મહેનત કરવી છે, ગ્રોથ લઈને આગળ વધવું છે, હવે કામ કરવું છે ને મહેનત કરવી છે, તો બિઝનેસની અંદર આવો, કામ કરો, મહેનત કરો અને પૈસા કમાવો. તો બીજા કોઈ એવા રસ્તાઓ ખરા તમારા માઇન્ડની અંદર કે જ્યાં મહેનત કર્યા વગર કશું મળી જાય? આઈ ડોન્ટ થિંક, નથી મળતા જ નથી. તો લોકો શા માટે સમજતા નથી કે આ બિઝનેસમાં પણ મારે મહેનત કરવી પડશે, આગળ વધવું પડશે? નોલેજ નથી એ લોકોને તરત જોઈએ છે. લોકોને નોલેજ નથી બિઝનેસનું. જે મેન્ટોર ગાઈડ કરે છે તો ઓબ્વિયસલી છે લોકો એનું નામ ખરાબ કરેલું છે કે આ ઇન્ડસ્ટ્રીની અંદર આવું થાય તેવું થાય, એ લોકો તો આમ તેમ. બટ જે લોકો જોવે છે એ પોતાની ભૂલ, આપણે પેલું કહેવાય ને કહેવત કે ઘરની માને કોઈ ડાકણ નાખે, એ ટાઈપનો કંઈક સેઇંગ હોય છે કે પોતાની ભૂલ ક્યારેય લોકો સ્વીકાર કરતા જ નથી. બિલકુલ. મેં તમને ઇન્સ્ટાગ્રામ પર જોયા, રીલ જોઈને ફોર્મ ફિલ કર્યું અને બિઝનેસ સ્ટાર્ટ કર્યો. બિકોઝ મને ખ્યાલ હતું કે તમે જે લોકોની ડ્રીમ સેલેરી હોય છે, ઇન્કમ તો ન કહેવાય જોબની અંદર, જે લોકોની ડ્રીમ સેલેરી હોય છે 50-60 હજાર સુધી પહોંચવું, એ જોબ તમે ઓલરેડી છોડીને આવેલા છો, બરાબર? તો મતલબ તમે એ ચીજો તમને ક્લિયર થઈ ગઈ કે આ માણસ એ સેલરી છોડીને આવેલો છે, તો દેટ ઇઝ અહીંયા કંઈક વધારે મેળવવા માટેનો રસ્તો છે. બિલકુલ ઓબ્વિયસ ચીજ છે. તો હું તમારો સપોર્ટ લઈશ, તમને જોઈશ, તમારું ગાઈડન્સ લઈશ અને તમારી સાથે બિઝનેસ સ્ટાર્ટ કરીને આગળ વધીશ. નહીં કે પેલા લોકોનું સાંભળીશ જે લોકો આ ઇન્કમ પર છે જ નહીં. બરાબર છે, વાત તમારી 100% સાચી છે. અને બાકીની જે ચીજો રહેતી હોય છે, રાઈટ, આ બિઝનેસને લઈને જ્યારે એકબીજાની એક્ટિવિટીઝની વાત આવે, કામ કરવાની વાત આવે, સપોર્ટ સિસ્ટમની વાત આવે, એમાં બધા તો તમે બધી ચીજો ક્લિયર કીધી લોકોને, બરાબર છે. સૌથી મોટું ડ્રાઇવિંગ ફોર્સ માણસને સક્સેસફુલ બનવા માટે કોઈ એવી 3 ટિપ્સ આપો. સક્સેસફુલ બનવા માટે પહેલી ચીજ તો વર્કને પ્રાયોરિટી આપવાનું છે. બીજી ચીજ છે તમારી પાસે નોલેજ હોવું જોઈએ, એક મેન્ટોર હોવા જોઈએ જે તમને A to Z ચીજો ગાઈડ કરે છે.
અને ત્રીજી ચીજ છે સક્સેસફુલ થવા માટે તમારે સ્ટ્રગલને પણ એક્સેપ્ટ કરવું જોઈએ. જે સ્ટ્રગલ આવે છે તો ત્યાં અટકવું ન જોઈએ અને એને એક્સેપ્ટ કરવું જોઈએ અને એનો રસ્તો ફાઇન્ડ આઉટ કરવો જોઈએ. સો હવે આપણે તમને થોડા હું રેપિડ ફાયર ક્વેશ્ચન્સ કરીશ, જેનો તમારે 1 વર્ડની અંદર સિલેક્ટિવ આન્સર આપવાનો છે. 4 BHK કે 5 BHK? 5 BHK. મર્સિડીઝ કે ઓડી? મર્સિડીઝ. ઇન્ટરનેશનલ બેસ્ટ તમારું ડ્રીમ લોકેશન? દુબઈ. 5 વર્ષ પછી તમારી મંથલી ઇન્કમ? 5 લાખ પ્લસ. 3 વર્ષ પછી ફોરએવરની અંદર તમારી ટીમમાં મેનેજર્સની સંખ્યા? 15 પ્લસ. ગ્રેટ. એવી કોઈ વસ્તુ જે તમને કામ કરવા માટે સતત મોટિવેટ કરે છે? ફ્યુચર. તમારી લાઈફનો સૌથી મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટ? ફોરએવર. એવી કઈ ચીજ છે જે તમને રાત દિવસ તમારા કામ કરવા માટે તમને મોટિવેટ કરતી રહે છે? ફર્સ્ટ પ્રાયોરિટી ઇઝ માય ફેમિલી એન્ડ માય ફ્યુચર. સો કરણભાઈ, તમે ઘણી બધી ચીજો ગાઈડ કરી. મારા ખ્યાલથી ઘણા લોકોને એમાંથી ઘણા ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. અને તમારો ખરેખર જે ઇમોશનલ પોઈન્ટ હતો મને ખરેખર હિટ કરી ગયો આજે, કે માણસની અંદર એક નાનું મોટું ડિસિઝન લેવાની આવડત હોય છે, પણ એ ઇમોશનલ અને ફાઇનાન્શિયલ બ્રેકડાઉનની અંદર લોઅર થઈ જતું હોય છે. પણ એ કન્ડિશનમાં પણ તમે આગળ વધ્યા, એ કન્ડિશનમાં પણ તમે આગળ વધવાનું વિચાર્યું, જેના લીધે આટલું ફ્યુચર તમારું પણ સારું બની શક્યું છે. તમારી જોડે આવતા લોકોનું પણ તમે સારું બનાવવા માગો છો. વસ્તુ બહુ સારી છે. બટ જે લોકો આપણી જોડે કનેક્ટ થવા માગે છે, કનેક્ટ થતા હોય છે, એમને કોઈ એવો સ્પેશિયલ મેસેજ આપવા માગશો જેથી એ વધારે સારી રીતે ગ્રોથ લઈ શકે, આગળ વધી શકે? પહેલી ચીજ તો એ કે લોકોને નાનેથી માંડીને જ્યાં સુધી ઘડા થાય ને ત્યાં સુધી હરેકની લાઈફના હરેક જાતના પ્રોબ્લેમ્સ વગેરે આવતા હોય છે. બટ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવાનું હોય છે. અને પ્રોબ્લેમના સોલ્યુશન વિશે કહું ને તો 90% પ્રોબ્લેમનું સોલ્યુશન પૈસા જ છે. મતલબ તમે પૈસા પ્રોપર તરીકાથી મહેનતથી કમાવા ઉપર ધ્યાન આપો તો પ્રોબ્લેમના સોલ્યુશનો પણ નીકળશે. અને આ ઇન્ડસ્ટ્રી તમને એક એટલી સારી સપોર્ટ સિસ્ટમ આપે છે જેનાથી તમે ગ્રોથ લઈ શકશો. તો થેન્ક યુ સો મચ કરણભાઈ, તમે આટલી બધી ચીજોને લોકોને સંદેશ આપ્યો, પહોંચાડી. તમારી રિયલ જે લાઈફ સ્ટોરી છે આજે મને રિવીલ કરી, મને પણ પહેલી વાર સાંભળવા મળી છે. મને પણ બહુ ખુશી થઈ એ વસ્તુને જોઈને કે તમારું લાઈફ પ્રત્યે, ફોરએવર પ્રત્યે, તમારા પોતાના ફ્યુચર પ્રત્યે આટલું સારું વિઝન છે, ગ્રોથ કરવા માગો છો. થેન્ક યુ સો મચ. મળીએ.